ઉદાહરણ તેલની રકમ અધૂરી રહી ગઈ હતી એની ગણતરીમાં ધ્યાન રાખજો. એક્સ વાય અને ઝેડનું જૂનું પ્રમાણ આપેલું છે. ભાગીદારી પેઢીનું જૂનું પ્રમાણ 3:3:2. એમાં ચાલુ પેઢીમાંથી ભાગીદાર વાય નિવૃત્ત થાય છે. ચાલુ પેઢીમાંથી ભાગીદાર વાય નિવૃત્ત થાય છે. નિવૃત્તિ વખતે એનો ભાગ વાયનો ભાગ 3/8 એ ચાલુ ભાગીદાર એક્સ અને ઝેડને મળશે. પણ તમને છઠ્ઠા હવાલામાં કીધું છે એક્સ અને ઝેડનું નવું પ્રમાણ 1:1. નવું પ્રમાણ આપેલું હોય તો લાભનું પ્રમાણ કોઈ પણ હોઈ શકે. અહીંયા ધ્યાન રાખજો, નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું છે, નવું પ્રમાણ આપેલું છે, પાઘડી અંગેનો હવાલો આપેલો છે. તો સૌથી પ્રથમ નવા અને જૂના પ્રમાણના આધારે લાભ અને લાભનું પ્રમાણ. તો લાભનું સૂત્ર લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ચાલુ ભાગીદારોને લાભ, તો ચાલુ રહેતા ભાગીદાર સૌ પ્રથમ એક્સનો લાભ નવો ભાગ 1/3 માઇનસ જૂનો ભાગ 3/8. અને લસા 8 કરવા માટે 4 વડે ગુણીશું. 4/8 માઇનસ 3/8 બરાબર 1/8. એક્સનો લાભ 1/8. બીજો ભાગીદાર ચાલુ રહેતો ઝેડનો લાભ બરાબર એનો પણ નવો ભાગ 1/3 માઇનસ જૂનો ભાગ 2/8. આના આધારે 4/8 માઇનસ 2/8 બરાબર 2/8. આ લાભના આધારે એમનું પ્રમાણ એક્સ અને ઝેડના લાભનું પ્રમાણ 1:2. નવો ભાગીદારના ભાગની પાઘડી એ ચાલુ ભાગીદારો વચ્ચે લાભના પ્રમાણમાં વેચાશે. સીધી અસર કે અહીંયા કોઈ રોકડ આવવાની નથી. પ્રવેશમાં નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે અથવા ન લાવે. જ્યારે અહીંયા નિવૃત્તિમાં પેઢીમાં કોઈ રોકડ આવતી નથી, પણ પેઢીમાંથી રોકડ જાય છે. નિવૃત્ત થનાર ભાગીદાર પોતાનો હિસ્સોની ગણતરી કરી અને પેઢીમાં લઈ જાય છે. તો આના આધારે કોઈ રોકડ આવવાનું નથી, એટલે પાઘડી અંગેની પ્રવેશના દાખલામાં સીધી અસર આવી. સીધી અસર મુજબ લાભ લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે ત્યાગ કરનાર. ત્યાગ નિવૃત્ત ભાગીદારનો ત્યાગ હોય, ધ્યાન રાખજો. આના ઉપરથી પેઢીની પાઘડીની કિંમત નક્કી થઈ 1,60,000. એ આપણે હવાલા નંબર જો 5મા હવાલામાં પેઢીની પાઘડીનું મૂલ્ય 1,60,000. ₹1,60,000. એમાં નિવૃત્ત થતા વાયના ભાગની પાઘડી તો 1,60,000ના વાયનો ભાગ 3/8 ભાગ હતો. તો વાયના ભાગની 3/8 ભાગ પેટે વાયના ભાગની પાઘડી 1,60,000 ગુણ્યા 3/8 એટલે વાયના ભાગની પાઘડી 60,000. આ 60,000 પાઘડીની સીધી અસર ચાલુ ભાગીદારો એમના લાભના પ્રમાણમાં લાભ આવ્યો 1:2. તો એમાં એક્સના ભાગની પાઘડી તો 60,000 માં 1/3 એક્સનો ભાગ
ઝેડના ભાગની પાઘડી 60,000 ના 2/3 એક્સ અને ઝેડના ભાગની પાઘડી તો 1/3 આવશે 20,000, 2/3 આવશે 40,000. તો આની સીધી અસર લાભ આ બંને ભાગીદારનો લાભ તો એક્સના મૂડી ખાતે ઉધાર 20,000, ઝેડના મૂડી ખાતે ઉધાર 40,000. તે નિવૃત્ત થનાર ભાગીદારનો ત્યાગ હોય તે વાયના મૂડી ખાતે 60,000. આમ નવી પાઘડીમાં નિવૃત્ત થનાર ભાગીદારના ભાગની પાઘડી એ ચાલુ ભાગીદારો વચ્ચે એના લાભના પ્રમાણમાં માંડી વારી દેના. હવે જૂની પાઘડી જૂના ચોપડે પાઘડી આપેલી છે. જુઓ જૂની પાઘડી રૂપિયા જૂના પાકા સરવૈયામાં જુઓ જૂની પાઘડી 40,000 એ ચાલુ જૂના પ્રમાણમાં માંડી વારશે દર્શાવે રૂપિયા 40,000 એ જૂના પ્રમાણમાં માંડી વારવામાં તો જૂના પ્રમાણમાં માંડી વાળવાની નોંધ તો જૂના પ્રમાણ 3:3:2 તો એક્સના મૂડી ખાતે ઉધાર 15,000 3:3:2 પ્રમાણમાં વેચો. વાયના મૂડી ખાતે ઉધાર 3/8 એટલે 15,000, ઝેડના મૂડી ખાતે ઉધાર 2/8 એટલે 10,000. તે પાઘડી ખાતે 40,000. આમ જૂની પાઘડી જૂના પ્રમાણમાં માંડી વાળીશું. હવે ખાતાઓની ગણતરી જરૂરી ગણતરી આ ગણતરીના માર્ક્સ હશે વિદ્યાર્થી મિત્રો એટલે ગણતરી જરૂરી છે. હવે અલગ અલગ ખાતાઓ આપણે પ્રવેશમાં જે પ્રમાણેના ખાતા હતા એ જ પ્રમાણે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ ખાતું જરૂર હોય તો બનાવવાનું કે જો નિવૃત્ત ભાગીદારના હિસ્સાની રકમ રોકડમાં આપવાની હોય તો રોકડ ખાતું બનાવવાનું અને પાકું સરવૈયું. ખાતાઓ જોઈ લેજો. હવે દોરીએ. જો વિદ્યાર્થી મિત્રો જરૂરી ખાતામાં પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ ખાતામાં અહીંયા ધ્યાન રાખજો નિવૃત્તિમાં કોઈ રોકડ આવવાની નથી. પણ જો નિવૃત્ત કે મૃત્યુ પામનાર ભાગીદારને એનો હિસ્સો રોકડમાં ચૂકવવામાં આવતો હોય એમ દર્શાવેલ હોય તો રોકડ ખાતું બનાવવાનું. આ સિવાય બીજી કોઈ રોકડ આવતી નથી. એટલે રોકડ ખાતુંમાં કોઈ અસર ન આવતી હોય અને રોકડ ખાતું તમે ન બનાવો તો પણ ચાલી શકે. હવે એટલે આપણે અહીંયા રોકડ નિવૃત્ત થનાર ભાગીદારના હિસ્સાને રોકડ ચૂકવવી કે એવું કાંઈ ઉલ્લેખ નથી. અને પેઢી પાસે રોકડની બાકી પણ એટલી બધી નથી એટલે રોકડ ખાતું બનાવતા નથી. એટલે હવે નિવૃત્તિમાં આપણે જરૂરી ખાતામાં 3 ખાતા પુનઃમૂલ્યાંકન ખાતામાં મિલકત કે દેવાનો વધારો ઘટાડો, આ ઉપરાંત ધંધાનો કોઈ ખર્ચ કે નુકસાન હોય તો એની અસર, આ ઉપરાંત જો લાભ હોય તો જમા બાજુ, ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર બાજુ. મૂડી ખાતામાં બધી મૂડીની બાકી, આ ઉપરાંત અનામતોની વહેંચણી, પુનઃમૂલ્યાંકન ખાતાના નફો કે ખોટ એની અસર. અને નવા પાકા સરવૈયામાં મિલકત કે દેવું જે ધંધામાં બાકી રહેતું હોય એ નવી કિંમતે. હવે આપણે દાખલાની શરૂઆત કરતાં પહેલાં સૌ પ્રથમ ત્રણેય ભાગીદારોની મૂડી ખાતાની બાકી, એમના મૂડી ખાતાની જમા બાજુ. રોકડની બનાવતા નથી એટલે રોકડ ખાતુંની બાકી આપણે કોઈ મૂકીશું નહીં. મૂડીની બાકી આગળ લાવે. એમના મૂડી ખાતાની જમા બાજુ રૂપિયા 2 લાખ, 1,20,000 અને 1 લાખ. અને 1 લાખ. હવે અન્ય વધારાની માહિતીથી દાખલાની શરૂઆત કરીશું. અન્ય વધારાની માહિતીમાં સૌ પ્રથમ જમીન મકાનની કિંમત 2,20,000
20,000 ગણવી તો જમીન મકાનની કિંમત જૂના ચોપડે આપેલી છે 1,99,000. તો જમીન મકાનની કિંમતમાં વધારો 2,20,000 એટલે જમીન મકાનની કિંમતમાં વધારો થયો ₹21,000. જમીન મકાનનો વધારો લાભ ₹21,000. નવા પાકા સરવૈયામાં જમીન મકાન નવી કિંમત તો જમીન મકાન આપેલું હતું 1,99,000 વત્તા નવી કિંમત 2,20,000 એટલે વધારો થયો 21,000. એમ નવી કિંમતે નવા પાકા સરવૈયામાં ધ્યાન રાખજો. ત્યારબાદ બીજો હવાલો જુઓ. યંત્રોની કિંમત ₹30,000થી ઘટાડવી. તો યંત્રની કિંમત થી એટલે એટલો ઘટાડો. જૂના ચોપડે યંત્ર આપેલું છે 1,80,000. હવે 30,000નો ઘટાડો. યંત્રનો ઘટાડો એ નુકસાન. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. અને નવા પાકા સરવૈયામાં યંત્ર નવી કિંમતે તો યંત્રની જૂની કિંમત હતી 1,80,000 માઇનસ ઘટાડો 30,000 એમ 1,50,000. એના પછીનો હવાલો દેવાદારો પર 10% ગાલખાદ અનામત રાખવી. તો જૂના ચોપડે જો દેવાદારો આપેલા છે 70,000 એના 10% એટલે 7,000. તો દેવાદારોની અસર પહેલાં આપણે મિલકતો બાજુ લખીશું. દેવાદારો 70,000 માઇનસ નવી ગાલખાદ અનામત નવા પાકા સરવૈયામાં નવી અસર તો 63,000. પુનઃમૂલ્યાંકન ખાતામાં નફો કે ખોટ તો જૂની ગાલખાદ અનામત 5,000 આપેલી છે, નવી થઈ 7,000. તો ગાલખાદ અનામતમાં 2,000નો વધારો. તો ગાલખાદ અનામતનો વધારો એ નુકસાન. તો 7,000 માઇનસ જૂની હતી 5,000. નુકસાન હોય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. લાભ હોત ઘટાડો થયો હોય તો જમા બાજુ. હવે જુઓ ચોથો હવાલો કામદાર વળતર પેટે 15,000નો દાવો મંજૂર કરવો. જૂના ચોપડે આપેલું છે કામદાર વળતર અનામત 10,000. હવે નવો દાવો મંજૂર કર્યો 15,000. તો એનો અર્થ એમ 5,000ની રજી રકમ જરૂર છે વળતર અનામત માટે. તો 5,000ની જોગવાઈ કરવી પડશે. તો એ નુકસાન ગણાય. તો એ નુકસાન કામદાર વળતર અનામત દાવો 5,000. ધ્યાન રાખજો જૂના ચોપડે કોઈ ના આપ્યું હોય તો જે નવો દાવો હોય એ પૂરેપૂરો નવો દાવો 15,000 મૂકવો પડે. પણ જૂના ચોપડે 10,000 તો હતા તો એ ડાયરેક્ટ 5,000ની જોગવાઈ જરૂર પડી. તો અહીંયા હવે કામદાર વળતર દાવો જે નવો દાવો હતો એ પૂરેપૂરો 15,000. 10,000 હતા એટલે આપણે 5,000ની જોગવાઈની જરૂર પડી. ત્યાર પછી પાઘડી અંગેનો હવાલો. પેઢીની પાઘડીનું મૂલ્ય 1,60,000. એના આધારે આપણે નિવૃત્ત પામનાર ભાગીદારના ભાગની પાઘડી એટલે 1,60,000માંથી 60,000 નિવૃત્ત પામનાર ભાગીદારના ભાગની પાઘડી એ ચાલુ ભાગીદારોનું લાભનું પ્રમાણ નક્કી કરી લાભના પ્રમાણે આપણે વહેંચણી કરી. એક્સ અને વાયના મૂડી ખાતે ઉધાર બંનેના લાભના પ્રમાણમાં. તો એક્સ અને એક્સનું મૂડી ખાતું ઉધાર થાય 20,000, વાયનું મૂડી ખાતું ઉધાર થાય 40,000. તો બંનેના મૂડી ખાતાની ઉધાર બાજુ એક્સ અને વાયના આનું 20,000 આનું 40,000. વિગતમાં આવશે વાયના મૂડી ખાતે ને વાયનું મૂડી ખાતું જમા થાય છે 60,000. તો 60,000 એના મૂડી ખાતાની જમા બાજુ. પણ કેવી રીતે વિગતમાં ઉધારનું નામ આવે તો ઉધારમાં 20,000 ને 40,000 એમ કરી 60,000. 20ના સામે લખાશે એક્સના મૂડી ખાતે, 40,000 સામે લખાશે ઝેડના મૂડી ખાતે. આમ પાઘડી અંગેની સીધી હિસાબી અસર ધ્યાન રાખજો. પાઘડી અંગેની સીધી હિસાબી અસર
ત્યારબાદ છઠ્ઠો હવાલો નવા પ્રમાણનો છે. નવા પ્રમાણમાં કોઈ ફેરફાર, આ એની ગણતરીના માર્ક્સ હશે, એટલે હવે બીજી કોઈ અસર નહીં. હવે જૂના ચોપડે બાકી રહેતી અસર. જૂના પાકા સરવૈયામાં જો પહેલાં મૂડી દેવા બાજુ જઈએ, મૂડીની બાકી મૂડી ખાતામાં આવી ગઈ. સામાન્ય અનામત 40,000 એ ભાગીદારો વચ્ચે એમના જૂના પ્રમાણમાં વહેંચાશે. એમના મૂડી ખાતાની 40,000, જૂનું પ્રમાણ 3:3:2. તો સામાન્ય અનામત હે સર